जैको के कॉन्ट्रैक्टर के खिलाफ स्थानीय कांग्रेसी काउंसलर जा भरवाड़ का रोष फूटा है। दरअसल जैको के कॉन्ट्रैक्टर की ओर से गौरव पथ को तोड़ने का जो मामला सामने आया है, वहां पर कॉन्ट्रैक्टर की ओर से बड़े बड़े गड्ढे कर दिए गए हैं। तब स्थानीय कांग्रेसी काउंसलर जा भरवाड़ का गुस्सा फूटा है। कॉरपोरेशन के अधिकारियों ने कॉन्ट्रैक्टर को केवल 1 लाख रुपए का ही दंड सुनाया है, जिसकी वजह से काउंसलर जा भरवाड़ और ज्यादा गुस्साए है। तब इस मामले की पेशकश करने के लिए काउंसलर जा भरवाड़ जो है वो हेड ऑफ डिपार्टमेंट धार्मिक दवे को मिलने पहुंचे थे, लेकिन वो ऑफिस में नहीं मिले, जिसके बाद उनकी ओर से वहीं ऑफिस में बैठकर विरोध जताया गया। अब आपको बता दें, इसके मद्देनजर वहां पर पुलिस भी बुलानी पड़ी थी और काफी ज्यादा बड़ा विवाद खड़ा हो गया था। इस मामले में काउंसलर जा भरवाड़ ने बयान देते हुए ये कहा है कि जैको के कॉन्ट्रैक्टर ने 21 करोड़ की सड़क खोदी है और उसका दंड केवल 1 लाख रुपये ही दिया गया है। तो अब ऐसे जिम्मेदार अधिकारियों के सामने सख्त कार्रवाई की जानी चाहिए, क्योंकि यहाँ पर नागरिकों के पैसों की बर्बादी हो रही है। तब आइए इस मामले में रोष में आए कांग्रेसी काउंसलर जा भरवाड़ ने क्या कहा है, आपको सुनाते हैं। जब भाई શું કહેશો, અધિકારીને રજૂઆત કરવા પાલિકા પહોંચ્યા છો, શું વિષય હતો? ગઈકાલે અમારા ધ્યાનમાં એવું આવ્યું કે છાણી જગતનાકાથી છાણી સુધીનો જે ગૌરવ પથનો રોડ 21 કરોડના ખર્ચે 6 મહિના પહેલાં બનાવવામાં આવ્યો। મુખ્યમંત્રી જ્યારે વડોદરામાં આવ્યા ત્યારે મુખ્યમંત્રીશ્રીએ એવું કીધું હતું કે ભાઈ આપણે ત્યાં એવી પ્રથા પડી ગઈ છે કે પહેલાં રોડ બનાવવાનો પછી એને ખોદી કાઢે, એની કરતાં કે પહેલાં તમારે જે રોડની નીચેની જે કામગીરી હોય, ડ્રેનેજ, પાણી, ગેસની લાઇન, કેબલો, એ બધું પહેલાં કરી દીધું હોય તો રોડ ખોદવાની જરૂર ના પડે। રોડ ખોદવાથી જે બનાવો બને છે, અકસ્માતો થાય છે, રોડ તૂટી જાય છે, એ ના તૂટે। જો મુખ્યમંત્રીના આદેશ પછી પણ આ લોકો મુખ્યમંત્રીના આદેશને ઘોળીને પી જતા હોય અને 21 કરોડનો બનાવેલો રોડ 2 થી 3 જગ્યાએ જેટકોવાળાએ કેબલ નાખવા માટે તોડી નાખ્યો, તો આ બહુ ગંભીર બાબત કહેવાય। ગઈકાલે જ્યારે મેં રજૂઆત કરી તો વોર્ડ નંબર 2ના અધિકારીઓએ પરમિશન આપી છે એવું મને અહીંયા ભાર્ગવ પંડિતે કીધું, અને ધાર્મિક દવે જે રોડ ખાતાના મેઇન એન્જિનિયર છે એમને મને એવું કીધું કે મને તો તમારા માધ્યમથી ખબર પડી, આવું કંઈ મારા જાણમાં નથી। તો ભાઈ તમારા જાણમાં નથી એટલે શું? તમે નોકરી કરો છો તો તમને એટલી નથી ખબર હોતી કે ગમે ત્યાં આવીને લોકો ખોદીને જતા રહે, રોડને નુકસાન કરીને જતા રહે? કોર્પોરેશનના એન્જિનિયરની જવાબદારી શું તમને ખબર નથી? તો એટલે આજે હું ધાર્મિકભાઈ દવે પાસે જવાબ માંગવા આવ્યો છું કે તમે ગઈકાલે મેં રજૂઆત કર્યા પછી 1 લાખ રૂપિયાની એને પેનલ્ટી કરી જેટકોવાળાને, એનું કામ બંધ કરાવી અને રોડ પૂરી દીધો છે, ખાડા પડ્યા હતા। તો 1 લાખ રૂપિયા કયા ધારાધોરણ મુજબ તમે પેનલ્ટી કરી? તમારી જવાબદારી નક્કી કરો। તમારી જવાબદારી છે આ રોડ તૂટ્યો એ, તમારી પર પગલાં ભરાવા જોઈએ। કમિશનર સાહેબને બી કહેવાનું છું, મુખ્યમંત્રીશ્રીને પણ લેટર લખવાનો છું, ચીફ સેક્રેટરીને આ લોકોની ફરિયાદ કરીશ કે આ દર વખતે આવું કરે છે। એકવાર રોડ બનાવી દીધા, બિલો ચૂકવાઈ જાય પછી કોની જવાબદારી? એટલે આ રીતે જે રોડ બનાવ્યા પછી જે ખોદી નાખ્યા છે, તોડી નાખે છે, જે વારંવાર વડોદરા શહેરમાં અકસ્માતો થાય છે, આવી રીતે ખાડામાં પડવાથી વારંવાર લોકોના હાડકાં તૂટી જાય, કમરો તૂટી જાય, શરીરને નુકસાન થાય, મૃત્યુ થાય, કોની જવાબદારી? એ તમારે ફર્યા કરો, મજા કર્યા કરો, अधिकारियों तो आउट कर ही રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।